હાલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે વાગી ગયા હતા 10 અને અમારે જવાનું હતું મેળામાં, એટલે સરસ મજાના ફટાફટ તૈયાર થઈ ગયા અને નીકળી ગયા મેળામાં જવા માટે. અમે ત્રણ અંધારો હતો એટલે શૂટિંગ થયું નથી, પણ તો જેવું તેવું થયું એવું તમને બતાવી દઈએ. અને પછી ફાઇનલી પહોંચી ગયા આનંદ મેળામાં, જે સાણંદમાં ભરાયેલો છે અને બહુ જ મસ્તનો મેળો છે. હું ગઈ હતી ત્યાં. તો જો આ અંદરનો એનો ગેટ છે અને બધું એનું સેટઅપ કરેલું છે કે કેવું છે એ તમે કહેજો કમેન્ટમાં. અને તમે મેળામાં ગયા છો કે નહીં એ પણ કહેજો. ટિકિટ લેવાની હતી એટલે વેઇટિંગ ચાલતું હતું, એટલે સરસ મજાના વેઇટિંગ કરવા ઊભા રહી ગયા હતા સાઈડમાં. કેમ કે ટિકિટ લેવામાં પણ ટ્રાફિક બહુ જ નું હતું, એટલે હું ને રીતોબેન ત્યાં ઊભા રહી ગયા હતા ટિકિટ લેવા માટે. અને આ જો બધી બહારની પબ્લિક છે, બહુ જ પબ્લિક વધારે હતી ને મેળાનું મહત્વ પણ બહુ જ હતું. પણ મને એટલો બધો મેળો ગમ્યો નહીં, કેમ કે અને જ આ રીતો છે કેવી સરસ મજાની તૈયાર થઈને, અને આ બધું ત્યાંનું પબ્લિક હતું. અને જીજુ ગયા હતા ટિકિટ લેવા, કેમ કે ટિકિટમાં વેઇટિંગ પણ હતું. આ છે આનંદ મેળો, જે લખેલું છે મોટા અક્ષરે. નાનું આખું એનું સેટઅપ હતું ને અંદરનો લોકેશન નજારો બહુ જ મસ્તનો હતો. પછી હું ઊભી હતી તો પહેલા તારો વિડીયો ઉતાર દઉં, પછી હવે હાલો તમને મેળામાં આવવું હોય ને તો પછી કહેતા નહીં કે મેં કીધું નતું એમ. પછી ટિકિટ આવી એટલો વેઇટ કરતા હતા અને ફાઇનલી જો ટિકિટ આવી ગઈ હતી અને અમે બધા એન્ટ્રી ત્રણે અંદર લઈ લીધી હતી. અને હવે આપણે ત્યાં જઈને જોઈએ છીએ કે મેળાનું કેવું સેટઅપ કરેલું છે, કેટલી રાઇડ્સ છે એ બધું. ત્યાં અહીંયા અંદર આવી ગયા હતા ફાઇનલી. અને જો આ બધા મોટા મોટા ચકડોળ ને ખાવા પીવાનું પીઝા બર્ગર ને બધું હતું. મને તો અમે ખાઈને ગયા હતા, એટલે તમારે ખાવાનું જ હતું ને. ઓલી હોળીમાં કોણ બેસે ને કોને બીક લાગે છે જરૂરથી કમેન્ટમાં કહેજો, કેમ કે મારું તો કામ નથી. પછી પાણીની બોટલ ને ખીચું ઢોકળા ને એવું બધું મળતું હતું. અને આ હતું જમ્પિંગ, મારે બેહવું હતું પણ મારી એટલી ઉંમર નહીં ને કે હું બેહી શકું. એમાં પણ મોટું ચકડોળ હતું, એમાં પણ મારે બેહવાનું હતું, પણ મને લાગતી હતી બીક. અને જો ઓલું મોટું હુડકું હતું ને, એમાં આપણે બેહવાનો વિચાર કરતા હતા, પણ એ જોઈને જ મારે તો ઘણ મરી ગયા. અને પછી આ ઉપર ચાલતું હતું ચકડોળ. પછી અહીંયા આવી ગયા સ્મોક પાનમાં. તો એ ભાઈ જો સરસ મજાના મોઢામાંથી ધુવાડા કાઢતો હતો, આપને ખબર પડે નહીં. મને લાગે મારે ટ્રાય કરી હતી, પણ મને બીક લાગતી હતી. અને જો એ સરસ મજાને એને મોઢામાં કઈ ખરગી ગયું લાગે હો. પછી એને સ્મોક પાન ખાઈ લીધું. સ્મોક પાન છે, કઈ હળગું નથી, મજા કરું છું. અને પછી જો અહીંયા પોપકોર્ન ને એવું બધું બનતું હતું ને, ત્યાં હજી ફ્રૂટની ડીશ. પણ હું તો જમીને જ ગઈ હતી, એટલે પછી મારે ખાવાના હતા ગોલા. પણ એ પેલા હતું તો એમાં વેઇટિંગ કરી, તો ક્યાંક આપણે બધું પેલા જોઈ લઈએ પછી મિનલના ગોલા ખાવું. ત્યાં ધોરાજી વાળાનું છે ને, બહુ જ મસ્ત આના ગોલા આવે છે. તો તમે એકવાર જાતા હોય તો ટ્રાય કરી આવજો અને પછી કહેજો. કેમ કે મેં ખાધા છે, ટેસ્ટ કરેલા છે, એટલે મને ખબર છે કે કેવા સરસ નથી. પણ ત્યાં વેઇટિંગ હતું ને, એટલે અમે પેલા બધું ફરી લઈએ અને પછી જશું ત્યાં. પછી અહીંયા બધું રમકડાની ને એની દુકાન હતી. અને ઓલું હુડકું હતું એ બંધ હતું અત્યારે. અને પછી જો કેટલું ઊંચું જાય છે ને એ તમને હું બતાવીશ. અને આ નાના છોકરાની કાર રાઇડ્સ હતી અને એમાં બધા એન્જોય કરતા હતા, કેમ કે નાના છોકરાઓને વધારે મજા આવે. મોટાઓની તો ખબર નહીં મજા આવી કે નહીં આવી હોય, પણ નાના છોકરાઓને બહુ વધારે મજા આવી હશે, કેમ કે મેળો એટલો સરસ હતો ને કે વાત જ જવા દો. અને ત્યાંનું પબ્લિક પણ બહુ જ હતું, કેમ કે શનિવારની રાત હતી અને રવિવારે બધાને રજા જોઈએ એટલે મજા જ આવે ને ફરવાની. એટલે હું પણ પ્લાનિંગ કરીને રીધાને કીધું કે આપણે પણ જઈએ. અને અહીંયા સામે બીજું પણ જમ્પિંગ હતું, ત્યાં પણ મને ઈચ્છા થઈ ગઈ હતી, પણ હું જઈ તો શકું નહીં, કેમ કે મને કોણ બેહાડે એટલે પછી હું ત્યાં ના ગઈ. અને જ્યાં એનું બધું પબ્લિક હતું ને કાર રાઇડ્સ હતી, જે છોકરા એમાં બેસતા હતા, મને એમાંય બેહવાનું મને કોઈ બેહાડી નહીં. અને પછી આજુ ટોરા હતું સરસ મજાનું, એમાંય મને બીક લાગતી હતી. મોસ્ટલી મને બધી રાઇડ્સમાં બીક જ લાગે છે, ખાલી મને બ્રેક ડાન્સ જ ગમે છે. તો પછી ટોરા હતું ને, પછી ત્યાંથી થોડાક ચાલ્યા એટલે અહીંયા આવી ગયું હતું બ્રેક ડાન્સ ને. અહીંયા હતી પ્લેન રાઇડ્સ, જે છોકરા બેહીને એન્જોય કરતા હતા. નાના ઓલું મોટું ચકડોળ ચાલુ નતું થયું, ના હતું બ્રેક ડાન્સ. બ્રેક ડાન્સમાં મારે બેહવું હતું, પણ મારે કમજોરી કે એમાં હે ને મ્યુઝિક નહોતા વાગતા, ને મ્યુઝિક વગર બ્રેક ડાન્સમાં બેહું ને હાવ નકામું કહેવાય. ને આ હતું ટોરા જે બધે બેઠા હતા, પણ મને બેહવું હતું બ્રેક ડાન્સમાં, પણ એમાં મ્યુઝિક ચાલતા નતા અને ગીત ચાલ્યા વગર તો આપણે કઈ મજા આવે નહીં. પણ એ બધા બેઠા હતા, એને જોઈને મજા કરી લીધી હતી. અને પછી આ હતું મોટું એવું સરસ મજાનું ચકડોળ અને બાજુમાં હતું જમ્પિંગ. હજી ચકડોળ ચાલુ નતું થયું ત્યાં તમને હું સાઈડની બધી પબ્લિક બતાવી દઉં કેટલીક છે. અને આ હતું નાનું ચકડોળ, જે બાળકો માટે હતું. તો એમાં બેસતા હતા, કેટલા ઊંચા સુધી જતા હતા, તો એને બીક નથી લાગતી. મને આવડી મોટી થઈને એમાં બીક લાગતી હતી. બોલો કેવા સરસ મજાના ઝૂલા ઝૂલતા હતા અને બનાવતા હતા. અને પછી આ બધી ચકડોળ બગડોળ હતી, એ બધું ચાલુ થતું હતું. અને આ બધી ચકડોળની રાઇડ્સ હતી, હજી ચાલુ થવાની હતી. એટલામાં બની ગયું હતું આપણું
સરસ મજાનું ચકડોળ ચાલુ થઈ ગયું હતું. પછી આ તો ચકડોળ થયો, હવે ઈ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે, અને આપણે એની મજા માણતા માણતા વિડીયો ઉતારી લીધો છે. કેમ કે મને બેહવાનો બહુ જ ઈચ્છા થાય, પણ મને ફાટે મારી બહુ જ બીક બહુ લાગે મને. તમે ક્યારે બેઠા છો કે નહીં કમેન્ટમાં કહેજો, અને કેવું ફિલિંગ થાય ઈ પણ મને કહેજો, એટલે મને ખબર પડે મારે નેક્સ્ટ ટાઈમ જવું હોય તો જવા થાય ને, એટલા માટે તમને બધાને પૂછી લીધું. જરૂરથી કહેજો કે મારે જવાનું છે ને, એટલે મને. પછી અહીંયા ફ્રૂટ ડીશ ને એવું બધું હતું, જે ગ્લાસમાં પાઇનેપલ અને તરબૂચ મળતું હતું. આ એક બેન આડી નાડી હતી, મને વિડીયો ઉતારવા દેતી નથી, તોય મેં જેમ તેમ કરીને ફાઇનલી જેવો તો વિડીયો તો બનાવી જ લીધો તમને બતાવવા માટે. અને આ બધી હતી જીરાફ ને હરણ ને એવું બધું હતું, જેમાં છોકરા બેઠા બેઠા મજા કરતા હતા. આ બધું વેજ પીઝા ને ઢોકળા ને ખીચું ને બીચું બધું પોટેટો ને બધું મળતું હતું. અને આ બધી પબ્લિક હતી ને, જે ઓલું હતું લાઇટિંગ વાળું સ્ટેન્ડ, તો બે નાના છોકરા હતા, એ સરસ મજાના બનાવતા હતા વિડીયો. મારા જે વિડીયોના શોખીન છે ને, એટલે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. ને જો કેવી એની એક્શન કેવી છે આટલી ઉંમરમાં, નાની ઉંમરમાં. અને પછી અહીંયા બધું હતું ખાવા પીવાની બધી લારીઓ હતી, પાન ને બાન ને બધું. પછી અમે હાલીને ત્યાંથી જતા રહ્યા. પછી અહીંયા આવી ગયા ગોલા ખાવા, કેમ કે હવે તો ખાવાના હતા ગોલા, એટલે સરસ મજાના. એને કીધું કાલે તું ગોલો બને, હું તારો વિડીયો ઉતારીને દઉં. એના ગોલા બહુ જ મસ્ત છે ને, તમે બધા જાજો એકવાર વિઝિટ કરજો અને પછી કહેજો, કેમ કે ધોરાજીવાળા છે અને બહુ જ ફેમસ છે આનું મિલન આઈસ ડીશનું. તો તમે એકવાર બધા જરૂરથી એની વિઝિટ કરજો અને પછી કહેજો કે કેવા હતા ને કેવા નહીં. મને તો બહુ સારા લાગ્યા હતા, હું ગઈ હતી, અને એનું સર્વિસ પણ બહુ જ સારી છે. એટલે તમે એકવાર જાજો અને ખાજો કેવી રીતે છે કેવી રીતે નહીં એ બધું. અને જા ભાઈ પછી ઓલા ગોલો બનાવી દીધો. ના ભાઈ એમાં સરસ મજાની ચટણી એડ કરીને તમને ગોલા દેશે, પણ ગોલો બહુ જ મસ્તનો છે ટેસ્ટમાં અને બધી રીતે. તો તમે એકવાર જાજો જરૂરથી અને એની વિઝિટ કરજો, કેમ કે આના જેવો ગોલાનો સ્વાદ મને હજુ સુધી જોયો નથી. એટલે તમે એકવાર જરૂરથી જાજો અને મને કહેજો કે કેવો બન્યો અને કેવો નહીં. પછી હું એનો વિડીયો ઉતારતી હતી, એને ગોલો બનાવતો હતો ને, એટલે હું એનો વિડીયો ઉતારતી હતી. તો મને કહે યો બની ગયો છે તમારો સર. પછી એને મેં ગ્રીન ચાસણી પણ એડ કરી દીધી હતી. અને અહીંયા બધી જ ચાસણી સુગર વગરની છે, તો તમે જાજો. ને આ બધી ચાસણી એકદમ સરસની છે, તો એકવાર તમે જરૂરથી એની વિઝિટ કરજો, બહુ જ ફેમસ છે. જો એને પછી ગોલો બની ગયો તો સરસ મજાનો, અને મને કે લ્યો, મેં કીધું ના મારે નથી જોતો, હું તો ખાલી એમ જ તમારો વિડીયો બનાવતી હતી. સારા છે અને જાજો તમે એક વખત. અને પછી આવી ગયા ત્યાં ઇયરિંગ્સનું કાઉન્ટર હતું ને, ત્યાં ઇયરિંગ્સ ને વીટી. મને ઇયરિંગ્સનો બહુ જ શોખ, હું કાંઈ એમાંથી લઉં નહીં ત્યાં સુધી મને શાંતિ થાય નહીં. પછી મારું દિલ આવી ગયું એક સરસ મજાના ઇયરિંગ્સ ઉપર, ને આપણે એને લઈ લીધા. જો વ્હાઇટ કલરના ઇયરિંગ્સ મેં લીધા છે, કેવા છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે બધા લ્યો છો કે નહીં એ પણ મને કહેજો. ઘણા બધા હતા, પણ મને એ એક વધારે ગમ્યા હતા, એટલે પછી મેં રીતાને કીધું કે લે, મને એક તો લેવા જ પડશે, નકર તો મને એવું લાગે ને કે હું મેળામાં ગઈ હતી એમ. એટલે પછી મેં લઈ લીધા હતા એક સરસ મજાના ઇયરિંગ્સ. ઘણી ટાઈપના હતા ને બહુ રિઝનેબલ ભાવમાં હતા. તો તમે જાતા હોય તો લઈ આવજો, કેમ કે પાછી આવા ઇયરિંગ્સ કંઈ મળશે નહીં. હું તો ઘણું બધું ફેરવું, પછી એક જ ઇયરિંગ્સ મને ગમ્યા ને, એટલે મેં કીધું કે મને એક ઇયરિંગ્સ કાઢી આપો. અને લઈ લીધા આપણે સરસ મજાના ઇયરિંગ્સ. ઇયરિંગ્સ વગર મારો મેળો અધૂરો હોય. તો મિલન આઈસ ડીશ તમે જાજો અને એની વિઝિટ જરૂરથી કરજો, કેમ કે આની સર્વિસ પણ બહુ જ મસ્તની છે અને ગોલા પણ સારી રીતે બનાવે છે અને સુગર ફ્રી હોય છે. તો તમે એકવાર જરૂરથી જાજો. ત્યાં તમને કેન્ડી ગોલા અને બધી જાતના ગોલા મળી જાય, અને એની ચાસણી પણ એ સરસ રીતે ઉપયોગ કરે છે. અને તેનું ડ્રાયફ્રૂટ્સ ને ફ્રૂટી ફ્રૂટી ને બધું વ્યવસ્થિત છે. અને મેં ખુદ ખાધેલા છે, એટલે તમને બધાને કહી શકું છું કે કેવા છે કેવા નહીં. તો તમે એકવાર જાજો અને જરૂરથી આની વિઝિટ કરજો, કેમ કે ધોરાજીવાળાનું બહુ જ ફેમસ છે. અને પછી જો આપણું ઉડકું ચાલ્યું હતું, એને આપણે જોઈ લીધું હતું. અને પછી એટલામાં મારો પણ ઓર્ડર આવી ગયો હતો, એટલે હું લઈ લીધા તો સરસ મજાના ગોલા. ગ્રીન કલરનો ગોલો મારો છે ને ઓલો રીધાનો છે, એને સળીવાળો ખાવાનો હતો અને મારે ખાવાનો હતો ગ્રીન કલરનો, એટલે આપણે લઈ લીધો તો એ ગોલો. અને પછી બેસી ગયા તો સરસ મજાના એ ખુરશી ઉપર, અને તો અમે તેને ત્યાં લઈ લીધા હતા ગોલા. તમારે ખાવા હોય તો આવી જજો, પછી કહેતા નહીં કે એકલા વિડીયો બનાવીને એકલા ગોલા ખાય. એટલા માટે મેં તમને કહી દીધું. અને પછી મને દીધો કે લો જા ટેસ્ટ કરે, એટલે હું એનો ગોલો ટેસ્ટ કરતી હતી, બહુ જ મસ્તનો હતો. બાય બાય, ફરી મળશે નવા લોક સાથે.